નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। ભાજપના સ્થાપના દિવસની વડોદરા નમો કમલમ કાર્યાલય ખાતે ભવ્ય ઉજવણી। અંત્યોદયના મંત્રો સાથે કાર્યકરોમાં ભારે ઉત્સાહ। 6 એપ્રિલ 1980ના રોજ જનસંઘમાંથી ઉદ્ભવેલી ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની આજે વડોદરા મહાનગરના નમો કમલમ કાર્યાલય ખાતે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। વડોદરા ભાજપ કાર્યાલય ખાતે ધ્વજારોહણ કરી પક્ષના ગૌરવશાળી ઇતિહાસને સ્મરણાવવામાં આવ્યો હતો। આ પ્રસંગે પક્ષના અગ્રણીઓ જણાવ્યું હતું કે ભાજપ એ માત્ર રાજકીય પક્ષ નહીં પરંતુ એક વિચારધારા છે। પક્ષના મૂળ મંત્ર અંત્યોદય છે, જેનો અર્થ છેવાડાના માનવીનું કલ્યાણ કરવાનો છે। સરકારની વિવિધ યોજનાઓ અને આયોજનો સમાજના અંતિમ વ્યક્તિ સુધી પહોંચે તે માટે પક્ષ સતત કાર્યરત છે। આજે 12 કરોડથી વધુ સભ્યો સાથે ભાજપ વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી બની છે, જે જનતાના અતૂટ વિશ્વાસનું પરિણામ છે। વક્તાએ ઉમેર્યું કે ભાજપ લોકનીતિ, લોકસેવા અને લોક કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે। આ સ્થાપના દિવસ નિમિત્તે વડોદરાના હજારો કાર્યકર્તામાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને પક્ષના પાયાના કાર્યકર્તાઓથી લઈને તમામ સભ્યોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। 6 એપ્રિલ 1980ના રોજ ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ। મૂળ જનસંઘમાંથી ઉદ્ભવેલી આ ભારતીય જનતા પાર્ટી છે। આજે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે ભારત દેશની અંદર લાખો જ કાર્યકર્તાઓ દ્વારા આ સ્થાપના દિવસની ઉજવણી થવા જઈ રહી છે। ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના કાર્યાલય ખાતે પણ ધ્વજારોહણ કરીને આ સ્થાપના દિવસની ઉજવણી હર્ષોલ્લાસથી કરવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટી એ એક વિચારધારાની પાર્ટી છે। ભારતીય જનતા પાર્ટીનો વિચાર છે અંત્યોદય। અંત્યોદય એટલે કે છેવાડાના માનવીનું કલ્યાણ કરવું, એના માટે યોજનાઓ, આયોજન બનાવવા અને એમના સુધી પહોંચે એની વ્યવસ્થાઓ ગોઠવવી। આ વિચારના કારણે પાર્ટી વિથ ડિફરન્સ પણ કહેવામાં આવે છે। આ વિચારના કારણે અનેક લોક ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા છે। આજે 12 કરોડથી વધુ જો સદસ્ય હોય, કોઈ પાર્ટી હોય તો એ માત્ર ભારતીય જનતા પાર્ટી છે। વિશ્વની સૌથી મોટી રાજનૈતિક પાર્ટી એટલા માટે જ બની છે કે આ વિશ્વાસ અમે લોકોનો જીત્યો છે। ભારતીય જનતા પાર્ટી એ કોઈ રાજનીતિ માટેની પાર્ટી નથી। ભારતીય જનતા પાર્ટી એ લોકનીતિ, લોકસેવા અને લોક કલ્યાણ કરવા માટેની પાર્ટી છે। આજના સ્થાપના દિવસ નિમિત્તે હું લાખો કાર્યકર્તાઓને મારા તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। 6 વર્ષના ઇંતજાર અને 46 મહિનાનું બાકી ભાડું, સંજયનગરના રહેવાસીઓનું પાલિકા પર હલ્લાબોલ। વડોદરાના વારસિયા વિસ્તારમાં આવેલ સંજયનગર આવાસ યોજનાના લાભાર્થીઓને આજે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। 9 વર્ષ પહેલા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘર તોડી પાડવામાં આવ્યા હતા। બાદ રહીશો હજુ પણ ઘર વિહોણા છે। રહીશોનો મુખ્ય આક્ષેપ છે કે તેમને 36 મહિનામાં ઘર આપવાનું વચન આપ્યું હતું, પરંતુ આજે 108 મહિના વીતી ગયા છતાં કામગીરી અધૂરી છે। રહેવાસીઓને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરતા જણાવ્યું કે છેલ્લા 46 મહિનાથી તેમનું માસિક ₹2000 ભાડું ચૂકવવામાં આવ્યું નથી, જેથી કુલ રકમ અંદાજે 18.40 કરોડ થાય છે। હાઈકોર્ટના આદેશ મુજબ આગામી 5 મહિનામાં મકાનો સોંપવાના, પરંતુ સાઇટ પણ છેલ્લા 1.5 મહિનાથી બંધ પડ્યું છે। આક્રોશિત રહીશોને મકાન નહીં તો મત નહીંના નારા લગાવી આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે। પાલિકા તંત્ર આ મામલે વહેલી તકે નિરાકરણ લાવે તેવી લોક માંગ ઉઠી છે। કઈ સમસ્યા લઈને આજે અહીંયા આવો? અમારું જે વારસિયા સંજયનગર છે, જે 9 વર્ષ પહેલાં
તોડી નાખવામાં આવ્યું હતું પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામ પર. અને અમને લોકોને એવું કહેવામાં આવ્યું હતું કે તમને લોકોને 36 મહિનામાં પાક્કા ફ્લેટ ટાઈપ આવાસ ઘર બનાવીને આપીશું. હજુ સુધી ત્યાં આગળ કામના નામે 50% કામ થયું છે 9 વર્ષની અંદર. હાઈકોર્ટમાં પિટિશન ફાઇલ કરી હતી તો હાઈકોર્ટનો ઓર્ડર છે 36 મહિનાની અંદર મકાન બનાવીને આપવાનો. એ હાઈકોર્ટનો ઓર્ડર પણ આવતા 10મા મહિનામાં પૂરો થાય છે. હજુ ત્યાં આગળ 50% જેટલું કામ બાકી છે. પ્લસ અમને જે ભાડું આપવાની વાત હતી, દર મહિને મહાનગરપાલિકાએ અમને જે પ્રોવિઝન લેટર આપ્યું છે એની ઉપર લખેલું છે કે જ્યાં સુધી તમને મકાન નહીં મળે ત્યાં સુધી તમને દર મહિને 2000 રૂપિયા ભાડું ચૂકવીશું. એ ભાડું પણ આ લોકો છેલ્લા 1 વર્ષથી આપતા નથી. અને જ્યારે બી આપે છે તો 2 મહિનાનું ભાડું આપે છે, 3 મહિનાની ગેપ પાડે છે, 2 મહિનાનું ભાડું આપે છે, 3 મહિનાની ગેપ પાડે છે. એવી રીતના આ લોકોએ ગેપ પાડતા 46 મહિનાનું ભાડું પેન્ડિંગ બોલી રહ્યું છે. 46 મહિનાનું ભાડું અગર કાઉન્ટિંગ કરીએ તો 18 કરોડ 40 લાખ રૂપિયા થાય છે, જે ભાડું સંજયનગરવાળાનું બાકી બોલે છે. હવે આજે રજૂઆત કમિશનર સાહેબને ભાડાની અને અમને જે હાઈકોર્ટનો ઓર્ડર છે એ પ્રમાણે રજા ચિઠ્ઠી જે બિલ્ડરને આપી હતી એ પ્રમાણે જો શું અમને આ લોકો મકાન આપી દેવાના છે? કેમ કે સમય મર્યાદા હવે પૂરી થવાય છે, 5 મહિના બાકી છે. 5 મહિનામાં મકાન તમામ 2000 મકાન બની જશે, બધાને મકાન ફાળવી દેવાના છો. એનું અમે આજે એમની પાસે જવાબ લેવા માટે આવ્યા છે. કામ પણ ત્યાં આગળ ઝીરો છે, અત્યારે કામ પણ ચાલુ નથી. છેલ્લા લગભગ 1-1.5 મહિનાથી કામ પણ ત્યાં બંધ છે. આગળ ઇલેક્શન આવે છે, શું ઇલેક્શન આવે છે તો ઇલેક્શનમાં એવું છે કે ત્યાંના સ્થાનિક જે કોર્પોરેટરો હતા એ કોર્પોરેટરો ગયા વર્ષે બહુ મોટા ઢોલ નગારા સાથે મકાનનું ઓપનિંગ કરવા આવ્યા હતા. તમને લોકોને 2 વર્ષમાં મકાન આપી દઈશું, એ વાતને પણ 5 વર્ષ થઈ ગયા. એ લોકોની ટર્મ બી પૂરી થઈ ગઈ. ફરી એ લોકો ઇલેક્શનમાં ઊભા રહેવાના છે. શું એમ સંજયનગરના લોકો શું કરશે? અમે લોકો સામે જે ઇલેક્શનના અંદર જે સામેવાળી જે પાર્ટી ઊભી રહેશે એને અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું. અમે એ લોકોને મત આપવાના નથી, કારણ કે અમને મકાન વગરના કર્યા છે એટલે એ લોકો મત વગરના થશે. સીમાબેન રાઠોડ. વડોદરાના આરટીઓ કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. સવારે મળ્યો ધમકીભર્યો મેલ. બનાવની જાણ હરની પોલીસને કરાઈ જાણ. આરટીઓ કચેરી ખાલી કરાઈ. કચેરીના રોજિંદા કામકાજ પર અસરો. ડોગ સ્કોટ અને બોમ્બ સ્કોટ આરટીઓ કચેરી દોડી આવી. આજની આરટીઓના વાહન લાયસન્સ સહિતની એપોઇન્ટમેન્ટ રીશેડ્યુલ કરાઈ. ઇમારતના હાથ ધરાયું સઘન ચેકિંગ. ઘટનાને પગલે અફડાતફડી મચી હતી. ડામનગર વહીવટીતંત્ર સામે નારાજગી સાથે મેથડી ગામ રોડ ઉપર ભારે વિસ્ફોટથી ડેમેજ થતી મિલકતો, ઓવરલોડ વાહનોની અવરજવરથી વારંવાર અકસ્માત. મેથલી સહિતના પંચમાંથી વર્ષે અબોજોનું ખનીજ માલેતું જાર અને ધુલજની ગાય સમાન રેલવે ટ્રેકના સ્લેબની કાંકરી, બાંધકામ, પથ્થર બનાવેલ રેતી સહિત અપાર કુદરતી સંપદાનું બેફામ ખખન મેથડી ગામ માટે શ્રાપરૂપ. દામનગર પાસે નવા એવા મેથલી ગામ ભારે નારાજગી સાથે સમસ્ત ગામ સવારથી જ સાંજ સુધી રોડ ઉપર ઉતરી આવ્યો. પથ્થરના બદડિયામાં થતા વિસ્ફોટથી દરેક
સ્થાનવર મિલકત ક્ષતિગ્રસ્ત સરકારી શાળા સહિત પબ્લિક પ્રોપર્ટી ડેમેજ, ખેતીવાડીની જમીન મીઠાના અગર જેવી ધોળી ચેતર બની રહી છે. ભડિયાની ખનિજ વહન કરતા અતિ ઓવરલોડ વાહનોથી વર્ષ દરમિયાન અસંખ્ય અકસ્માતોની કોઈ ફરિયાદ નહીં. પ્રશાસન વ્યવસ્થા તંત્રના આશીર્વાદથી નીતિ વિરુદ્ધ બેફામ ખનિજ વાહનોથી સર્જાતા માર્ગ અકસ્માતો, ઇજાગ્રસ્તોની કોઈ તકરાર કે ફરિયાદ નહીં. ગામમાં વારંવાર ખાણમાં થતા વિસ્ફોટથી 3 થી 4 તીવ્રતાના ભૂકંપ જેવી સ્થિતિ સર્જાય છે. દરેક સ્થાનવર મિલકત ક્ષતિગ્રસ્ત. નવા બાંધકામ માત્ર નવા બન્યા ભેગા તુરંત તિરોડો મારી જર્જરિત બની. જિલ્લા પંચાયતના માર્ગ, મકાન હસ્તકના માર્ગ ઉપર બેફામ દોડતા બમ્પર ચાલુ ફોન સાથે અકસ્માત સર્જી જતા રહ્યા છે. રોજબરોજના બનાવો સામાન્ય બની રહ્યા છે. રોડ ઉપર અન્ય વાહનો ચાલકો સ્વયં બચાવમાં પોતાના વાહનોનો રોડ નીચે ઉતારી મહામુસીબતે જોખમ વહોરી લેવા મજબૂર. સ્થાનિક વહીવટીતંત્ર આંખ આડા કામ. સ્થાનિક કક્ષાએથી અનેક રજૂઆતો પછી ખાણ ખનિજ વિભાગના ખુલ્લા આશીર્વાદ હોવાનું સ્થાનિક રહીશોના આક્ષેપ. મંજૂર લીઝથી અનેક માત્રામાં ખનન, કુદરત સંપદાનો મર્યાદા. ખનન ગ્રાઇન્ડ એરિયાથી અનેરું ઘણું કુદરતી સંપદાના ખનનથી ગંભીર સ્થિતિ થતાં તંત્ર ચૂપ કેમ? મોટા ભાગે ઓવરલોડ વાહન. આરટીઓ વિભાગ બંધુ જણાવે છે, રૂરલ રસ્તાઓ સમય મર્યાદા પહેલાં ભારે ક્ષતિગ્રસ્ત બની જવા સામાન્ય બાબત બની રહી છે. ટ્રેક્ટરને ટક્કર મારીને જતા રહેલ ડમ્પર પાસે ચાલક કોણ? ટ્રેક્ટરમાં બેઠેલા 4 સગીર અને મહિલા ઇજાગ્રસ્ત. કોઈ રાહદારી કે સારવાર નહીં. ભારે લાલાચાર થયેલ મેથીડ ગામના ગ્રામજનો આખો દિવસ રોડ પર ઉતરી આવ્યું પણ વહીવટીતંત્રને નોંધ સુદ્ધા ન લેતા સ્થાનિકમાં કચવાટ. આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનના મંડાણ થવાના સંકેત જોવા મળી રહ્યા છે. ભારે ઓવરલોડ ડમ્પરના ત્રાસ અને ભડિયામાં વિસ્ફોટની નારાજગી ઊભી થઈ રહી છે. તંત્રને અનેક રજૂઆતો પછી કોઈ તકરાર નહીં લેવાતા સ્થિતિ આક્રમક જોવા મળી રહી છે. ખાણ ખનિજ વિભાગ વાર્તાકુલિક ઓફિસથી બહાર આવી સ્થળ વિઝિટ કરી લોકોની હાલાકી અંગે તપાસ કરી જવાબદારો સામે પગલાં લેવા જોઈએ. મારું નામ ધનસિંહભાઈ રવિસિંહભાઈ ખેરાણા છે અને આજે અમારા ગામમાં સવારે 8 વાગે એક અમારા ગામનું ટ્રેક્ટર અહીંથી વાડીએ જતું હતું તો એમાં 4 બાળકો હતા અને એક બેન બેઠા હતા, આધેડ બેન હતા. તો પાછળથી સાહેબ એ રીતે ડમ્ફર આવ્યું ને તો એ ડ્રાઈવરની ધ્યાન ગઈ, નતર તો એની માથે જ આવી જતું હતું. તો એને સાઈડમાં લેવા હાટતી રસ્તે તાર્યું ને એ જ ભેગું સીધું ત્યાં આવી ગયું હતું ખાળ્યું. એટલે એમાં ટ્રેક્ટરે પલટી મારી ગયું, લારી પલટી મારી ગઈ અને બેને છે ને સારી બાળકોને બધ ભરી લીધી. બધ ભરી એટલે બેનને ઈજા થઈ ઘણી, ગોઠણે થઈ છે. અત્યારે દવાખાને છે? નહીં, દવાખાનેથી ઘરે આવી ગયા. એટલે ટૂંકમાં બાળકોની જે જીવ ઓલી જે ખાવાની જે હતી ને શક્યતા આમ ગણો તો એની પહેલાં હું તમને 2 વર્ષ પહેલાંની વાત કરું. અમારે દાદા છે, અમારે 72 વર્ષની ઉંમર, એ પણ પાણી લઈને આવતા તો એની માથે ડમ્પર ચડી ગયું ને એના 2 પગ ભાંગ્યા છે. હાલ અત્યારે છે, એનું પણ આપણે ઇન્ટરવ્યૂ લેશું. અવારનવાર આજની સાહેબ રજૂઆત હોવા છતાં પણ એ લોકોએ ક્યારેય ગામમાં વિઝિટ કરેલી નથી અને કોઈ એવા પગલાં નથી લીધેલા અથવા તો એ લોકોને ક્યારેય નોટિસ નથી આપેલી. અને એના પરિણામે અત્યારે આ લોકો છે ને માત્ર સાંડ ઘોડે બેફામ બની અને ઓવરલોડિંગ વાહન અને આ રીતના બધું નુકસાનકારક અને ડમરી પણ એટલી ચડે છે. જેથી કરીને અમારા ગામમાં એક મેટર સાહેબ એવી બનેલી કે થોડાક મહિના પહેલાં અમારે બેન નોકરી કરવા આવતા હતા અને એવી પોઝિશન છે હાલ તમે જુઓ ને તો ઘીને ઘાસલેટ જેવું છે કે 1 થી 5 ધોરણ છે પણ બધા જ એક રૂમમાં છે અને એક જ શિક્ષક છે. હવે કેમ ભણાવતા હશે, હું ભણાવતા હશે તો રામને ખબર. અને જે એની જે કમિટી છે ને એ કમિટીમાં એવા લોકો રાખેલા છે કે જેને કાંઈ ખબર નથી. એસએમસીમાં આ એસએમસી આપણે જે કે ને જે સમગ્ર જગ વિખ્યાત એના પથ્થરોના કારણે છે, પણ આ વિસ્તારના આ પંથકમાં ખનિજ સંપદા ધરાવતી કુદરતી સંપદા ખોદીને ખાઈ જનારા માફિયાઓ બેફામ બન્યા હોય તેમ આ વિસ્તારની અંદર લીઝ હોય એ કરતાં 8 ગણી જગ્યાઓની અંદર
ખોદકામ કર્યું એ ખોદકામ અવાજ આવ્યો મેં પાછું વળું જોયું મારા છોકરાને મેં કીધું કે બેટા ડમ્ફર આવે છે તે એને જરીક સાઈડમાં લીધું કે વાંહ્યું ઠાઠું ઓડાડી દીધું અને એમ માસો ઉતારીને પડી ગયા અને મને હાથમાં ઈજા ઘણી આવી ગઈ છે પગની ઢાંકણીમાં દુખાવો થઈ ગયો છે અને 5 વર્ષનો બાળક છે ને એને માથામાં કાંકરા ફૂટી ગયા છે. મકાન રસાવ્યા છે, મકાન બનાવ્યા છે, કોઈ આમાં કોઈ નોકરિયાત કોઈ છે નહીં, અમારું બાળક કઈ નોકરિયાત કોઈ છે નહીં. આ બધા મહેનત કરીને બધું કર્યું છે તો અમારે મકાન રસાવ્યા કે ન રસાવા, અમારે તો બાળકને મોટા કરીને અમારા બાળક હાટું અમે રસાવીને મોટા કર્યા છે. હવે આ બેનને નુકસાન થયું છે તો તમે ડમ્ફર લઈને વાહન લઈને ગયા છો તો તમારે ઊભું રાખીને પાછળ જોવું તો જોઈએ ને, તમે પાછળ તો જોયું નથી તો તમે તમારા ધંધાને જોયું, પાછળ મજૂર માણસનું કોઈનું જોયું નહીં. અમે રજૂઆત કરી હતી, આગળ રજૂઆત કરી હતી, તમે કરી હતી વાત કરો અરજી કરી હતી. રજૂઆત થઈ હોય પણ આપણે નાના બ્લાસ્ટિંગ નું થયું હોય, મોટાનું તો ન થયું હોય ને. તો આ મોટા બ્લાસ્ટિંગ હોય, ધરતીકંપ ને આંચકા આવે છે એટલે દિવાલોની તો રીતે તોડે જ છે. તમારે જોવું ચાલે હું મોજી બતાવું તો નાનું બ્લાસ્ટિંગ કરવું જોઈએ, મોટું નહીં. આ ભડિયા બંધ કરાવવાના બોલો બધા, નાનું બ્લાસ્ટિંગ કરવું જોઈએ, મોટું ન થવું જોઈએ. 5 ફૂટનો બ્લાસ્ટિંગ હોવું જોઈએ. એ બ્લાસ્ટિંગ નહીં, આપણે બધું ભડિયા બંધ કરાવવા છે એમ કે નહીં, મોટા નહીં. ગોંડલ નગરપાલિકામાં પ્રથમવાર વાલ્મીકી સમાજને એસઆઈ પદ, સમાજમાં આનંદની લાગણી. ગોંડલ વાલ્મીકી સમાજનું ગૌરવ પ્રફુલ્લ વસંતભાઈ વાઘેલાને ગોંડલ નગરપાલિકામાં એસઆઈ તરીકેની નિમણૂક થવા ગોંડલ નગરપાલિકા પ્રથમ વખત એસઆઈની મહત્વપૂર્ણ જગ્યામાં વાલ્મીક સમાજના પ્રતિનિધિને નિયુક્તિ મળતા સમગ્ર વાલ્મીકી સમાજમાં આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી ગઈ છે. આ ઐતિહાસિક સિદ્ધિ બદલ સમાજના સભ્યોમાં હરખની હેલી વસી રહી છે. આ પ્રસંગે સમાજના આગેવાનો અને સભ્યોને નવા નિમણૂક પામેલા અધિકારીઓએ હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થના વ્યક્ત કરી હતી. ચારે તરફથી આશીર્વાદના વરસાદ વરસી રહ્યા હતા અને સૌએ તેમનું વધુ પ્રગતિ કરવા તેમજ સમાજનું નામ રોશન કરવા માટે પ્રેરણા આપી છે. આ નિમણૂકની વાલ્મીકી સમાજના યુવાનોમાં નવી પ્રેરણા જાગી છે અને તેઓ પણ શિક્ષણ અને મહેનત દ્વારા ઉચ્ચ પદ પ્રાપ્ત કરવાની દિશામાં આગળ વધશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. ગોંડલ નગરપાલિકામાં એસઆઈની જગ્યા ઉપર આજે પહેલીવાર વાલ્મીકી સમાજને એસઆઈની પોસ્ટ મળી તે બદલ ગોંડલ વાલ્મીકી સમાજમાં હરખની હેલી વરસી રહી છે અને ચારો તરફની ઢેર સારા આશીર્વાદના વરસાદ વરસી રહ્યો છે. ખૂબ પ્રગતિ કરો અને સમાજનું નામ રોશન કરો તેવા આશીર્વાદ આપવામાં આવ્યા હતા. ભરૂચમાં હોલી એન્જલ્સ કોન્વેન્ટ સ્કૂલ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો. વાલીઓ અને નાગરિકોને લોકશાહીના પર્વમાં સહભાગી થવા લીધા શપથ. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આગામી 1 એપ્રિલના રોજ ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે, જે અંતર્ગત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ભરૂચ, અંકલેશ્વર, જંબુસર અને આમોદ નગરપાલિકા માટે આગામી 26મી એપ્રિલના રોજ મતદાર પ્રક્રિયા યોજનાર છે. આ ચૂંટણીમાં ભરૂચ જિલ્લામાં વધુમાં વધુ મતદાર થાય અને લોકશાહી સુદૃઢ અને તેમના ઉમદા હેતુથી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાના માર્ગદર્શન હેઠળ વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. સ્વેપ નોડલ અધિકારી તરીકે જિલ્લા શિક્ષણાધિકારી શ્રીમતી સ્વાતિબા કે રાઓલની નિમણૂક કરવામાં આવી છે. અભિયાનના ભાગરૂપે આજરોજ ભરૂચના મહાત્મા ગાંધી રોડ સ્થિત હોલી એન્જલ્સ કોન્વેન્ટ સ્કૂલ ખાતે આયોજિત ગ્રેજ્યુએશન સેરેમની કાર્યક્રમ દરમિયાન વિશેષ મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત વાલીઓ અને નગરજનોએ સંબોધતા એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ડૉક્ટર દિવેશ પરમાર દ્વારા મતદાર પ્રક્રિયા વિશે વિગતવાર સમજ આપવામાં આવી હતી. કાર્યક્રમ અંતે ડૉક્ટર પરમાર દ્વારા ઉપસ્થિત તમામ નાગરિકોને અચૂક મતદાન કરવા માટે મતદાર જાગૃતિ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે 26મી એપ્રિલના રોજ યોજનાર મતદાનમાં તમામ મતદારો ઉત્સાહપૂર્વક જોડાય અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી નૈતિક મતદાનની જવાબદારી નિભાવે. અમે ભારતના નાગરિક
લોકશાહી તંત્રમાં શ્રદ્ધા રાખીને અમે અમારા દેશની લોકતાંત્રિક પરંપરાઓની અને મુક્ત, ન્યાયી તેમજ શાંતિપૂર્ણ ચૂંટણીઓની ગરિમા જાળવીશું અને ધર્મ, વંશ, જ્ઞાતિ, જાતિ, ભાષા કે અન્ય કોઈ પણ મતદાન કરીશું. 26 તારીખે સૌ મિત્રો ખૂબ મોટા પ્રમાણમાં મતદાન કરીએ. વડોદરામાં ફરી એકવાર ચૂંટણી આવતા જ પોસ્ટર વોર શરૂ. વડોદરામાં ચૂંટણી પહેલાં પશ્ચિમ વિસ્તારમાં લગાવ્યા પોસ્ટર, લાલ ગુરુ સર્કલ પર લગાવ્યા પોસ્ટર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સ્થાનિકોને સ્થાન આપી ક્યાં સુધી મોદીજીના નામ પર વોટ આપશો ના લગાવ્યા પોસ્ટર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પટેલ ઉમેદવારને સ્થાન આપવું, જય સરદાર જય પાટીદારના લગાવ્યા પોસ્ટર. વિસ્તારમાં પોસ્ટર લગાવતા રાજકીય માહોલ ગરમાયો. ઇલેક્શન પહેલાં વડોદરામાં કોંગ્રેસ એક્શન મોડમાં આવ્યું છે. સ્લમ વિસ્તારમાં ઈવીએમ ડેમોન્સ્ટ્રેશન દ્વારા મતદારોને કરાયા જાગૃત કાર્યક્રમ યોજાયો. વડોદરા મ્યુનિસિપલ ચૂંટણી પૂર્વે વોર્ડ નંબર 12માં કોંગ્રેસ દ્વારા મતદારોને જાગૃતિ લાવવા ઈવીએમ ડેમોન્સ્ટ્રેશનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ખાસ કરીને સ્લમ વિસ્તારોમાં મતદારોને પેનલ સિસ્ટમ મુજબ મતદાન કરવામાં પડતી મુશ્કેલીઓ દૂર કરવા મશીન દ્વારા પ્રાયોગિક સમજ આપવામાં આવી હતી. મીડિયા સાથે વાતચીતમાં ઉમેદવારોએ જણાવ્યું હતું કે ઘણા વર્ષોને મતદારોને કયું બટન દબાવવું જેની સમજ નથી હોતી. તેમની અમારી ટીમ ઘરે ઘરે જઈને તાલીમ આપી છે અને ભારપૂર્વક જણાવ્યું છે મતદારોએ ધર્મના નામે નહીં પરંતુ રસ્તા, પાણી અને ગટર જેવી પાયાની સુવિધાઓ પર કામ કરનાર લોકોને જોઈને મતદાન કરવું જોઈએ. આ અભિયાન મુજબ ઉદ્દેશ્ય વધુમાં વધુ મતદારોને જાગૃતિ લાવવાનો છે. વધુમાં કોંગ્રેસના પ્રમુખ રાકેશ પટેલે જણાવ્યું કે આજે અમે વોટિંગ મશીનના ડેમોનું એ રાખ્યું તો પ્રોગ્રામ રાખેલો છે. એટલે જેટલા લોકોને જ્યાં સમજણ નથી પડતી, અમે વિસ્તારમાં ફર્યા, મારા વિસ્તારનો સ્લમ વિસ્તાર છે, એની અંદર કેટલા લોકો જેમને ખબર નથી પડતી, એના માટે અમે મશીન મંગાવ્યા છે અને એ મશીન લઈને અમે વિસ્તારમાં ફરીશું. અમારી ટીમ સાથે, અમારી કોંગ્રેસ પાર્ટીની ટીમ સાથે ફરીશું અને લોકોને સમજણ આપીશું કે આ રીતે વોટ કરવાનું. કેમ કે કેટલા લોકોને ખબર જ નથી કયું બટન દબાવવું, શું દબાવવું, એ કંઈ ખબર નથી પડતી. પૂછે છે અમને સામેથી કે આ 4 વોટ કેવી રીતે કરવાના. એટલે એમને સમજણ આપશે કે પેનલમાં વોટ કરવાના હોય છે, 2 મહિલાને કરવાના છે, 2 પુરુષને કરવાના હોય છે, એ રીતે વોટ કરવાના હોય છે. એ રીતે સમજણ આપીએ છીએ વિસ્તારમાં. એટલે આજે અમે આ વિસ્તારમાં સમજણ આપીશું અને બધે ફરીશું. એ લોકોને આમાં જાગૃતતા આવે વોટિંગ માટે. અને મારો એક જ ઇન્સેન્ટિવ છે કે વોટ આ વખતે જોઈ વિચારીને આપજો. કામ કરવાવાળા લોકોને વોટ આપજો, ના કે ભગવાનના નામ પર વોટ આપવાનો. ભગવાન તો આપણી સાથે જ છે, આપણે ભગવાનને માનીએ જ છે. રોડ રસ્તાનું કામ જે લોકોને આપણે ચૂંટીને લાવે છે એ લોકોનું કરવાનું છે. ભગવાનના ભરોસે નથી છોડવાનું હોતું. એમ કે ભગવાનના નામ પર એ લોકો વોટ માગી લે છે અને પછી કોઈ જોવા નથી આવતા. 5 વર્ષે એક જ વાર આવે છે. આ વખતે ભગવાનના નામ પર વોટ ના આપતા અને આપણી જે પ્રાથમિક જરૂરિયાતો છે, રોડ રસ્તા ગટર, એ જ છે આપણી જરૂરિયાતો, પ્રાથમિક જરૂરિયાતો. રોડ રસ્તા ગટર, પાણી, સ્ટ્રીટ લાઇટ, આ બધી સમસ્યા જે આપણને નિરાકરણ લાવી આપે એમને વોટ આપજો.
નેશનલ હાઈવે 48 પર જાંબુઆ બ્રિજ ઉપર ટેન્કરમાં લીકેજ થતાં અડધો કિલોમીટર સુધી આગની જ્વાળાઓ પસરી ફાયર બ્રિગેડની સતર્કતાથી જાનહાનિ ટળી. વડોદરાના જાંબુઆ બ્રિજ પર ગત રાત્રે કેમિકલ ભરેલા ટેન્કરમાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી હતી. આ ટેન્કરમાં ખતરનાક કચરો ભરેલો હતો. પ્રાથમિક તપાસ મુજબ ચાલુ ટેન્કરમાં લીકેજ થતાની કારણે આગ લાગી હતી. ટેન્કર ગતિમાં કોઈ હોવાથી લીકેજ થયેલું કેમિકલ રોડ પર અડધો કિલોમીટર સુધી પસરી ગયું હતું, જેના કારણે આગની જ્વાળાઓ લાંબે સુધી ફેલાઈ હતી. ઘટનાની જાણ થતાં વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ સક્રિય થઈ હતી. જીઆઈડીસી, પાનીગેટ અને દાંડિયા બજાર ફાયર સ્ટેશનોની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ આગની ફ્લેમ કટ ઓફ કરી તેના ઉપર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ટેન્કરના ડ્રાઈવર અને ક્લીનર સમયસર સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા. કેમિકલની તીવ્રતા વધુ હોવાથી આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે તેમ હતી, પરંતુ ફાયર બ્રિગેડની સમય સૂચકતાથી મોટી હોનાર ટળી છે. હાલ ઘટના સ્થળે કુલિંગ કામગીરી પણ કરી ટ્રાફિક વ્યવહાર પુનઃવત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસને રાત્રે ટેન્કરમાં ફાયર હોવાનો કોલ મળતા જીઆઈડીસી ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર આવી. હેઝાર્ડસ કેમિકલ ઉપર એવું લખેલું છે, હેઝાર્ડસ વેસ્ટ કેમિકલ, એનું એક ટેન્કર હતું જેના અંદર ફાયર થઈ હતી. ફાયર લગભગ અડધો કિલોમીટરથી સ્પ્રેડ થઈને આગળ આવી છે. દેટ મીન્સ કોઈ જગ્યાએ લીકેજ હશે અને લીકેજના કારણે ગાડી ચાલુ લીકેજમાં ફાયર સાથે થોડી પુલ ઉપર આવી ગઈ હતી. વડોદરા ફાયર સર્વિસને જાણ થતાં જીઆઈડીસી ફાયર સ્ટેશન, પાણીગેટ અને દાંડિયા બજારની ટીમને તાત્કાલિક ઘટનાસ્થળ પર બોલાવી અત્યારે એનું જે ફ્લેમ હતી એ ફ્લેમ સંપૂર્ણપણે કટ કરી દીધી છે. અત્યારે હાલમાં કુલિંગની કામગીરી ચાલુ છે. આગ જે છે એ કોઈ પ્રકારનું એક ચોક્કસ નિર્ણય નથી કે ધીમે ધીમે સળગે. અમુક કેમિકલ્સ, અમુક રિએક્ટર્સ જેવા કેમિકલ, હેઝાર્ડસ કેમિકલ્સ હોય જે એક્સપ્લોઝિવ બી હોય, હેવી ફ્લેમ પણ હોય. એટલે જીઆઈડીસી ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર આવીને આગ ઉપર કાબુ પાડવાની કામગીરી ચાલુ કરી દીધી હતી. ફ્લેમ કટ ઓફ કરવાની જે પરિસ્થિતિ છે એ ટેન્કર, મને જ્યારે હું અંદર ફાયર ફાઇટિંગ કરી રહ્યો હતો ત્યારે મને એવી ખબર પડી કે અંદર ઉપરથી ફ્લેમ નું લીકેજ છે, એટલે ત્યાંથી અમે કટ ઓફ કર્યું ને અત્યારે હાલમાં કુલિંગની કામગીરી ચાલુ છે. ઘણી બધી એવી ઘટનાઓ હોઈ શકે છે કે જેની અંદર ફ્લેમનું ફાયર સર્વિસ પહોંચતા તેની પહેલા જ તે ફ્લેમની ડેન્સિટી એટલી હાઈ લેવલની હોય છે કે તે તાત્કાલિક એક વિકરાળ સ્વરૂપ પકડી લે છે. અત્યારે આપણે સ્થળ ઉપર આવીને કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ. તેના ડ્રાઈવર, તેના કો ડ્રાઈવર અને આજુબાજુના જે પણ વ્યક્તિઓ છે તેને ઇઝીલી મૂવ કરી દીધા છે. કોઈ પ્રકારની કોઈ જાનહાનિ નથી અને અત્યારે બધા સેફ છે. આપણે આગ, તમે જોઈ શકો છો, આગ આપણે કંટ્રોલ કરી લીધી છે. અત્યારે કુલિંગ કામગીરી ચાલુ. મુખ્યમંત્રી જ્ઞાન સાધન મેરિટ સ્કોલરશિપ પરીક્ષા અન્વયે પરીક્ષા કેન્દ્રોની આસપાસ પ્રતિબંધાત્મક આદેશ જાહેર કર્યા. 4 એપ્રિલ 2026ના રોજ યોજાયેલ મુખ્યમંત્રી જ્ઞાન સાધન મેરિટ સ્કોલરશિપ 2025-26 પરીક્ષા કેન્દ્રોની આસપાસ 200 મીટરની ત્રિજ્યામાં લાઉડસ્પીકર વગાડવા પર મનાઈ ફરવામાં આવી. શૈક્ષણિક ગેરરીતિ અટકાવવા માટે પરીક્ષા કેન્દ્રોની આસપાસ ઝેરોક્સ સેન્ટરો બંધ રાખવામાં આપ્યો છે આદેશ. રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા આગામી 4 એપ્રિલ 2026ના રોજ યોજાનાર મુખ્યમંત્રી જ્ઞાન સાધન મેરિટ સ્કોલરશિપ 2026 પરીક્ષા સંદર્ભે ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મહત્વના નિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી પાર્થ જયસ્વાલ દ્વારા આ અંગેની સત્તાવાર સૂચનાઓ તમામ સબ ડિવિઝન મેજિસ્ટ્રેશનો દ્વારા મામલતદારશ્રીઓને મોકલવામાં આવી છે. આ પરીક્ષા સમગ્ર જિલ્લામાં નિર્ધારિત કેન્દ્રો પર 4 એપ્રિલ 2026ના રોજ યોજાશે. પરીક્ષાર્થીઓને પરીક્ષા આપવા માટે કોઈ પણ પ્રકારની ખલેલ ન પહોંચે તે હેતુથી પરીક્ષા કેન્દ્રોની આસપાસ 200 મીટરની ત્રિજ્યામાં સવારના 8થી સાંજના 6 કલાક સુધી લાઉડસ્પીકર વગાડવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. પરીક્ષા દરમિયાન શૈક્ષણિક ગેરરીતિ અટકાવવા માટે પરીક્ષા કેન્દ્રોની આસપાસના ઝેરોક્સ સેન્ટરો બંધ
રાખવા બાબતે પણ જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા શિક્ષણાધિકારી ભરૂચના પત્ર અને રાજ્ય પરીક્ષા બોર્ડના દિશા નિર્દેશો મુજબ પરીક્ષાની કામગીરી સુચારુ રીતે સંપન્ન થાય તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ કલેક્ટર કચેરીને એક્સ્ટ્રા ચીટનીશ શાખા દ્વારા આદેશો અમલી કરવામાં આવ્યા છે. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.